આપેલ સાહેબ બોલવું પડે છે. હવે એવું થઈ ગયું છે. સંધરા ગામની અંદર બાળિયા ઈશ્વરભાઈ મોતીભાઈ એક ખેડૂત છે કે જેમના ખેતરની અંદર બીજા ખેતરમાં લાઇટ કનેક્શન લઈ જવા માટે થાંભલા નાખેલા છે. એ થાંભલા એવી સ્થિતિમાં છે કે ક્યારેક પડી જશે એનું કોઈ જ નક્કી નથી. અને ત્યાં જે લાઈન જાય છે એ પણ એવી છે સાહેબ કે એ વાયરો આમ લબડે છે કે માણસ જો ટ્રેક્ટર ઉપર ઊભો થઈને જો હાથ ઊંચો કરે ને સાહેબ તો એ અડી જતો રહે એવી કન્ડિશન છે. આ વ્યક્તિને ખુદના ખેતરમાં જતા ડર લાગે છે. કેમ? એ થાંભલો ક્યારે પડી જશે, ક્યારે વાયર તૂટી જશે, શું ખબર. શું તંત્ર કોઈક ઘટના બને અને પછી એના ઉપર પગલાં લેશે એવો નિયમ બનાવીને બેઠું છે. આ ભાઈ વર્ષની અંદર 2 વખત અરજી આપી આવ્યા છે કે મારા વાયર છે, વાયર ખેંચો. અને એ અરજી ખુદ હું લખનાર છું, બીજા કોઈ નહીં. મેં 2 વખત અરજી એ ભાઈને લખીને આપી છે, છતાં પણ એ અરજીને કોઈ માન્ય ગણતું નથી. આ ભાઈના ફોન દ્વારા મેં ગાંધીનગર પણ મિસકોલ જે સિસ્ટમ ચાલે છે એમની કમ્પ્લેન એ પણ કરાવી છે, છતાં પણ કોઈ નિરાકરણ નથી. આ ભાઈ અત્યારે નાનો માલ છે એનો કપાસનો, એ મોટો થતો જશે ધીમો ધીમો. અને ચોમાસાના કારણે થાંભલા જે અત્યારે જે કન્ડિશનમાં તમે જોયા છે એનાથી વધારે નમતા જશે. શું આ ભાઈ જોડે કોઈ ઘટના બનશે પછી એ વિદ્યુત બોરવાળા વાયરો ખેંચવા આવશે? પબ્લિકનું ખરેખર આ તંત્ર માનવા જ તૈયાર નથી. પબ્લિકને ના છૂટકે બોલવું પડે છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.